નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું બધા સ્વસ્થ અને તંદુરસ્ત હશો. આજે આપણે ધોરણ 7 ગુજરાતીમાં સેમિસ્ટર 2 ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી એ પાઠ લેવાના છીએ. પાઠના લેખક છે ચંદ્રવદન ચીમનલાલ મહેતા. એમનો જન્મ 1901 અને અવસાન 1991માં થયું હતું. આ પાઠ એક પ્રવાસ લેખ છે અને દક્ષિણ ગુજરાતનો આખો પ્રદેશનું નિરૂપણ છે. આખો પ્રદેશ આવરી લેવામાં આવ્યો છે. પહેલાં આપણે લેખક પરિચય જોઈ લઈએ. ચંચી મહેતાનો જન્મ સુરતમાં થયો હતો. તેઓ આકાશવાણી રેડિયો સાથે સંકળાયેલા હતા. પોતાની આગવી ગદ્ય શૈલીને કારણે આપણા સાહિત્યમાં જાણીતા થયા છે અને સરળ ભાષા શૈલી એ એમના લેખનનું આકર્ષણ છે. આ જે પાઠ છે તે એમનો એક પ્રવાસ વિષયક લેખોનો સંગ્રહ છે. એમાં ન વાટે ન રેલ પાટે એ જે છે એમાંથી લેવામાં આવ્યો છે. એક પ્રવાસ વિષયક પાઠ છે આ. અને અહીં ભીમપોર, સુરત, કતારગામ, વરાછા, કામરેજ, માંડવી, હરિપુરા, બારડોલી, સોનગઢ, રાજપીપળા જેવા સ્થળોને જાણે પ્રત્યક્ષ જોતા હોઈએ એમ અહીંયા એનું વર્ણન થયેલું છે. અને આ સ્થળોની ઐતિહાસિક અને ભૌગોલિક બાજુઓનો પણ જરૂર જણાય ત્યાં ઉલ્લેખ કરેલો છે. તાપી અને નર્મદા નદીઓનું અપ્રતિમ સૌંદર્ય અને દક્ષિણ ગુજરાતની પ્રકૃતિ અને સંસ્કૃતિની સમૃદ્ધિનો રસરતી શૈલીમાં અહીં પરિચય કરવામાં આવ્યો છે. ખૂબ જ સુંદર પાઠ છે. એક પ્રવાસ લેખ અહીંયા રજૂ કર્યો છે જેથી કરીને તમને ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી દ્વારા ગુજરાતની અસ્મિતાનું અને ગુજરાતનું ગૌરવ અનુભવીએ એવા સ્થળોનો અહીંયા સુંદર પરિચય આપ્યો છે. તો ચાલો આપણે જોઈએ ભમીએ ગુજરાતે દક્ષિણ ભણી. ખુશનુમા સવાર છે. ખુશનુમા એટલે રમણીય. આપણે સાગર કાંઠો નહીં છોડીએ. દરિયો અહીંયા પોતાનું ભારે શીંગડું ગુજરાતમાં ભરાવા ફાંફા મારે છે. ફાંફા મારે છે એટલે વ્યર્થ પ્રયત્ન કરે છે. ખૂબ જ સુંદર વાતાવરણ અહીંયા છે અને ઊંચે ખંભાત બાજુ ભોંકે છે. એટલે એક તરફ ખંભાત, બીજી તરફ ગુજરાત. પણ અહીં આ ઉભરાટ અને આ નદીઓનો સાગર સંગમ, પણ ભીમપોર, ડુમ્મસ ને હજીરાની દીવાદાંડી, સૂર્યની પુત્રી તપતી નદી, તાપીનો મરોડદાર સાગર સંગમ. લેખક કહે છે અહીંયા કે અહીં ઉભરાટ અને એના નદીઓનો સાગર સંગમ છે. એક બાજુ ભીમપોર, ડુમ્મસ અને હજીરાની દીવાદાંડી છે. દીવાદાંડી એટલે સમુદ્રમાં જતા આવતા વાહન ખડક સાથે અથડાઈ ન જાય એ માટે એ ખડક ઉપર બાંધવામાં આવેલો દીવાવાળો મિનારો અથવા એનું ટાવર, લાઇટ બોર્ડ ટૂંકમાં, એને દીવાદાંડી કહેવાય. સૂર્યની પુત્રી તપતી નદી, તપતી એટલે તાપી નદી સૂર્યની પુત્રી છે. તાપી નદી એ સૂર્યની પુત્રી. તાપીનો મરોડદાર સાગર સંગમ, મરોડદાર એટલે વળાંકવાળો. અહીં તો હેલિકોપ્ટર હોય તો જરા ઊંચે જઈને જોવાની મજા આવે. લેખક કહે છે કે બાય રોડ તો મજા આવે જ, પણ હેલિકોપ્ટરમાં બેસીને જો એનો નજારો જોઈએ તો ખૂબ જ મજા આવે એવો છે. અમદાવાદ, મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જતા વિમાનમાંથી આ પડખું ભારે ચિત્રાત્મક લાગે છે. લેખક કહે છે કે અમદાવાદ અને મુંબઈ વચ્ચે દોડતા અથવા ભાવનગર જો વિમાનમાં જઈએ તો ખૂબ જ ચિત્રાત્મક લાગે તેવું વાતાવરણ નીચે હોય છે અને ખૂબ જ સુંદર લાગે છે એ જોતા. બન જાય તો જોજો કદીક. બન જાય તો એટલે બની શકે તો, શક્ય હોય તો એ જોવા માટે તમે અવશ્ય જજો. ભીમપોરના ખારવા ખલાસી જગમશહૂર. ખારવા ખલાસી એટલે વાહન ચલાવનાર. ભલભલા દરિયા હચમચાવે, અલકમલક ગજાવે. અહીંથી જ પેલો નોર્વે ગયેલો જગન કારતિયા જઈ એને મધરાતે ઘુમરી ગાલતા એટલે ગોળ ગોળ ફરતા, સુસવાટા ફરતા
સુસવાટા કરતા ફૂમતા મરોડતા દરિયાને દેખેલો. માતાની આઠમે નવરાત્રિમાં કેળે ઘૂઘરા બાંધી ઘેરિયા ઘૂમતા રહે. ઘેરિયા એટલે હોળી ખેલવા નીકળેલા માણસો. એકવાર ભીમપોર જાજો રે ઘેરિયા ગીત લલકાર્યા કરે. શ્રાવણ મહિને ભીમપોરિયા હનુમાનનો મેળો જોવા સુરતથી ઘેણિયા બેલને દોડાવતા સુરતી લાલા નીકળી પડે. ઘેણિયા બેલ એટલે કે ઠીંગણો પણ ખૂબ જ વેગથી ચાલતો એક જાતનો બળદ. એ લઈ અને સુરતી લાલા આ ભીમપોરિયાના હનુમાનના મેળે જવા નીકળી પડે. હજીરાની દીવાદાંડીની પણ અનેક વાતો છે, પણ આપણે તો કુદરત જોવા નીકળ્યા છીએ. તાપીનો આ સાગર સંગમ કેટલો મનમોહક છે. આપણે એને કાંઠે કાંઠે સુરત જઈએ એના લોલ વિલોલ જોતા જોતા એ જ રસ્તે પરદેશીઓ આકર્ષાઈને ઘૂસી આવ્યા હતા. આટલું સુંદર મજાનું વાતાવરણ, આટલું સુંદર મજાનું એનો એરિયા જોઈ અને પરદેશીઓ આની પર આક્રમણ કરવા માટે આકર્ષ્યા હતા. આ એ જ સુરત શહેર 3 પ્રખ્યાત નન્નાનું કવિ મલબારી કહે છે તેમ. શું કહે છે કવિ મલબારી? તો જોઈએ. મોજ શોખને ખાણી પીની સુરતી લાલા સહેલાણી, વાડી ગાડી લાડીમાં તે કીધી જિંદગી ધૂળધાણી. લેખકે આમાં 3 નન્નાનું નામ દીધું છે. એમાં 3 નન્ના એટલે નર્મદ, નવલરામ અને નંદકિશોર મહેતા એમની વાત કરી છે અને કહ્યું છે કે મોજશોખ અને ખાણીપીણીમાં તો સુરતી લાલા જ એ સહેલાણી અને એમને વાડી ગાડી અને લાડીમાં કરી જિંદગી ધોળધાણી. આ ગ્રેલમાં ભાંગેલું લૂંટે લૂંટાયેલું સોનાની મૂરત સુરત, આ તે સા તુજ હાલ કહી રડ્યો હતો નર્મદ, તે આજ સુરત. આ ગ્રેલમાં ભાંગેલું એટલે એપ્રિલ 1837માં મોટી આગ લાગી હતી અને સને 1838માં મોટી રેલથી ખુવાર થઈ ગયું હતું. એટલે શું કહે છે? આગ રેલમાં ભાંગેલું, લૂંટે લૂંટાયેલું એટલે 1664માં શિવાજી દ્વારા લૂંટાયેલું એ આજ સુરત છે. આ જ રસ્તે 1770ની આસપાસ ફિરંગીઓ આવ્યા. 1608થી 12માં અંગ્રેજો આવ્યા. એની પાછળ વલંદા એટલે ડચ પ્રજા આવ્યા અને બાકી હતું તે 1642માં ફરાસિયાઓ એટલે ફ્રાન્સના વતની અને ફરાસિયા કહેવાય, પોતાની કોઠી સુરતમાં સ્થાપી. એટલે કોઠી સ્થાપી સુરતમાં એટલે એમને શું કર્યું? વેપારની પેઢી કરી સુરતમાં ફ્રેન્ચ લોકોએ. હજી એ ઇમારતો જોવા મળે છે. એ માહે લડ્યા એના ગોળીબારની નિશાનીઓ પણ હજુ દેખાય છે. ભારતને કિનારે તાપી કાંઠે પહેલી નેવલ વોર એ પરદેશીઓએ કરી. હતાશ થઈ ગયા ખરું? રાત આ નિરાશાના અંધકારમાં જ વીંટાઈને કાઢીશું. હોય એક રાત એમ પણ હોય. તાપી કાંઠે કિલ્લો છે. અકબરે અહીં પડાવ નાખ્યો હતો. અકબરે ક્યાં પડાવ નાખ્યો હતો? તો તાપીના કાંઠે. જહાંગીર આવ્યો હતો. ઔરંગઝેબ આ પાસેના લાકડી પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા ગયો હતો. આ 1608થી 12માં અંગ્રેજોએ અહીંયા પોતાની પેઢી વેપારની સ્થાપી હતી. 1642માં ફ્રાન્સના વતની ફ્રેન્ચ લોકોએ પણ આ કામ કર્યું હતું અને સુરત એ એમના માટે સોનાની નગરી થઈ પડી. ચાલો ઉઠો, ઉગતા સૂર્યને નમસ્કાર કરો. આપણે તો નદી કાંઠે જ ઘૂમીશું. શહેર તો ઘણા જોયા અને જોઈશું અને આવી રોનક તો હવે રહી નથી. જોઈ જીવ બળે. પહેલાં એટલું સુંદર મજાનું સુરત હતું અને અત્યારે બધું જોઈ અને આપણને જીવ બળે છે. ચાલો કતાર ગામને રસ્તે. અશ્વિની કુમાર છે તો સ્મશાન કાંઠે પણ રળિયામણો છે. પછી વરાછા, આગળ કામરેજ, માંડવી અતિ પ્રાચીન શહેરો જોવા મળશે. વરાછા, કામરેજ અને માંડવી એ
અતિ પ્રાચીન આપણે સંસ્કૃતિના પ્રતીક સમાન એ શહેરો છે. આગળ જોઈશું તો હરિપુરા, એની પાસે બારડોલી. એક હિન્દી કવિ કહે છે તેમ એ ભારતનું થર્મોપોલી. ભારતનું થર્મોપોલી એટલે ગ્રીક વાસીઓ પર ઈરાનીઓએ જ્યારે આક્રમણ કર્યું ત્યારે લોકશાહીના રક્ષણ માટે ગ્રીકો વતી લિયોનિડાસે ગરમ પાણીના જરાવાળા આ સાંકડા મસૂર મેદાનમાં ઉગ્ર લડત આપી હતી, એટલે એ ભારતનું થર્મોપોલી ગણાય છે. બસ અમે જાણતા જ હતા કે સુરત રેલ પાટા ઉપર આવ્યું છે, તો શા માટે આટલું એ શહેર માટે લખ્યું? ભાઈ લખ્યું, લખાઈ ગયું. એક ભાંગેલા તૂટેલા ગામ માટે લખ્યું. એમાં આવડો બળાપો શા માટે? અહીં નદીમાં 1616 અંદર પહેલી દરિયાઈ લડાઈ થઈ હતી. એમાં પરદેશીઓ જ લડી મુવા હતા. મુવા એટલે મરી ગયા. પરદેશીઓ અંદર લડીને મરી ગયા. આપણે બારને પારકી લડાઈ. ભારત દેશમાં પારકી લડાઈ. ડચ, અંગ્રેજ, ફરાસિયા, વલંદા બધા જ લડ્યા. આ બધી વિદેશી પ્રજા છે અને અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો. અંગ્રેજોએ પોતાનો વેપારનો પાયો નાખ્યો. ખૂંટો બેસાડવો એટલે પાયો નાખવો. ઉત્તરે વેડ ડભોલી અને સિંગણપુર, જતા આવતા થાય બપોર એમ કહે છે, એટલે દૂર છે. એ ગામના નામ છે આ ત્રણ, વેડ, ડભોલી અને સિંગણપુર. પણ આપણે ડભોલીનો ભૂત્યો ટેકરો તો ચડીશું જ. હા, અરે અહીં પણ કુરુક્ષેત્રનું મેદાન. શું માનવું? વિદ્યાર્થી મિત્રો, આમાં ડચ, અંગ્રેજ અને ફરસિયા વલંદા તો આવ્યા, પણ અંદર લડી મર્યા. હવે આપણે લેખક કહે છે કે 3 જગ્યાએ જવાનું છે, વેડ, ડભોલી અને સિંગણપુર, અને પછી આપણે કુરુક્ષેત્રનું મેદાન પણ જોવા જઈશું. પાંડવોની ગુફા, ભીમની ગદા, કુરુક્ષેત્રનું મેદાન એ નામો તો ડગલે અને પગલે એકાદ કંઈ જૂનું ખંડેર આવ્યું. ખંડેર એટલે ભાંગેલી તૂટેલી ઇમારત હોય તેને ખંડેર કહેવાય. તો સાંભળવા મળવાના જ, પણ આપણે માનવા ન માનવા સાથે ક્યાં નિસ્બત છે? તાપી નદીનો વળાંક અહીં એવો છે કે જાણે નર્મદાની સાથે જ ભળવા જવા માંગે છે એમ લાગે. પણ આપણે પૂર્વમાં સોનગઢની નજીકના જંગલમાં તો જઈએ જ. ભય? હા, ભય તો ખરો જ. પણ ચાલો, તાપી નદીને કાંઠે ડાબે હાથે સાતપુડાની હાર દેખાવા માંડે ત્યાં સુધી જાત જાતની વસ્તી, નદી સંગમ, તળાવો અને જૂના બંધો, ખંડેરે તો ખરા જ, અને હિડમ્બા વન પણ ઠેક ઠેકાણે એવું આવ્યા જ કરશે. હિડમ્બા એ ભીમની રાક્ષસ પત્ની હતી અને ઘટોત્કચની માતા હતી, એટલે હિડમ્બા વન અને આવું બધું તો ત્યાં આવ્યા જ કરશે. ધરમપુર પાસે હતા એવા અહીંયા સોનગઢની આજુબાજુ ગામના નામોને છેડે પાડા આવ્યા જ કરશે. વરપાડા, અમરપાડા, એટલે પાછળ ગામની પાછળ પાડા નામ આવે એવા ગામના નામ છે. પણ આપણે તો ગામ મોહિની જઈશું. રસ્તો બરાબર નથી તે થઈ રહેશે, પણ સામી નજરે સાતપુડાના હેડિયા જોવાની કેવી મજા આવશે. ચાલો, હેરિયું એટલે બાંકામાંથી જે પેલું છિદ્રમાંથી સૂર્યનું કિરણ પડે તેને હેરિયા કહેવાય. એ જોવાની સાતપુડામાં ખૂબ જ મજા આવશે. પણ આપણે તો તોફાની નદી કીમનો ઠસ્સો જોઈ અંકલેશ્વર જવું છે. કીમ નદી છે, એનો ઠસ્સો એટલે એનો ઠાઠ, કેવી તોફાની નદી છે એ રીતનું કહ્યું છે. ત્યાંની રાજપીપળાના ડુંગરોમાં પહોંચવું છે. તેલનો વિસ્તાર ધરતી તળે અને ઉપર કાળા કાબરચીતરા માટીના ઢેફાડા, જ્વાળામુખીએ કરેલી અગનની ઉલટીઓની નિશાની. ત્યાં આગળ ઘણું બધું લેખક કહે છે જોવા મળશે કે તેલનો વિસ્તાર ધરતી તળે છે અને ઉપર કાબરચીતરા માટીના ઢેફા છે, માટીના મોટા મોટા ગાંગડા છે, અને જ્વાળામુખીએ જાણે અગ્નિની ઉલટીઓ કરી હોય એવી નિશાની છે. સૈકાઓ પહેલાની વાત, આ સામે દેખાય એ રાજપીપળાનો ડુંગર કેવો આડો પડ્યો છે. મજા તો ઉપર જઈશું ત્યારે આવશે. રાજપીપળાનો ડુંગર એ તમે ઉપર જઈને જ્યારે નીચે જુઓ ત્યારે ખૂબ જ મજા આવે એવું વાતાવરણ, સુંદર, અદ્ભુત, આહલાદક વાતાવરણ લાગે છે. આ દેખાય એ ભીલ રાજાઓની મોહલાત. એ જ ડુંગરા જરા અટપટો રસ્તો છે અને પ્રાચીન કાળના અનેક અવશેષો પણ છે. જાળવીને ચાલજો. આ બાંધ્યો દરવાજો તોતિંગ ઘણો જૂનો. કોણે બાંધ્યો હશે? કોણ જાણે. આપણી સંસ્કૃતિ ભારતની, ગુજરાતની એવી છે કે કોને શું બાંધ્યું તોતિંગ, અહીંયા દરવાજાની વાત થાય છે કે કોને બાંધ્યું હશે ને કઈ સંસ્કૃતિને સામ્રાજ્ય અહીંયા ઉગીને આથમી ગયું હશે. પણ આ ડુંગર ઉપર જરૂર કોઈ સંસ્કૃતિ, સામ્રાજ્ય ઉગી આથમી ગયું હોય. હવે અહીં હવા ખાવાનું નવું સ્થળ બનશે એવી વાતો
સંભળાય છે. આપણે જરા ઊંચે ચડીએ. રસ્તો બરાબર નથી. સવારે પૂર્વમાંથી તેજનો ઝકારો ઉપર આવતો દેખાશે. હવે તો દૂરની જેમ સમીપથી પણ, સમીપ એટલે નજીક, સમીપથી પણ ડુંગર રળિયામણો લાગે છે. એક કહેવત છે કે દૂરથી ડુંગર રળિયામણા, એટલે દૂરથી ડુંગર જોઈએ તો રળિયામણો લાગે, પણ નજીક જઈએ, સમીપ જઈએ તો ડુંગર ખાડા ટેકડાવાળો લાગે. પણ અહીં શું કહે છે લેખક કે દૂરની જેમ સમીપથી પણ આ ડુંગર ખૂબ જ રળિયામણો લાગે છે. માંડવગઢની રાણી રૂપમતીની જેમ આપણે પણ રેવાજીના દર્શન કરવા ગિરી અટારી ચડ્યા. રેવાજીના દર્શન માટે લેખક ક્યાં જવાનું કહે છે? ગિરી અટારી. વિંધ્યવન ખુંદી સાતપુડાની હારમાળાને અડગી રાખી નર્મદા મૈયા ગુજરાતે પધારતા કેવા જાજવલ્યમાન બને છે. શું કહે છે? નર્મદા મૈયા એ એકદમ આમ જાજરમાન લાગે, એકદમ એમનું તેજ આમ ઝળહળતું લાગે છે. કદીક ધોધે, કદીક વિશાળ પટે, કદીક હરિણ ફાળે એટલે હરણની જેમ ગૌરવ ભર્યા આ નર્મદા માતા. 950 કિલોમીટરનો કાંઠો અમરકંટકથી અહીં સુધીમાં. તમે અમારે માટે શું શું નથી લાવ્યા માં? રમ્ય છો, ભવ્ય છો, સુહામણા છો, આહલાદક છો, સંતોના શિર છત્ર છો, સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અરંકાયેલા છો. શું કહે છે? સામવેદ એટલે 4 વેદોમાંનો એક વેદ છે. એટલે નર્મદા નદી માટે એટલા બધા અહીંયા લેખકે આપણને ઉપનામ આપેલા છે. અને નર્મદા મૈયા માટે કહે છે કે તમે તો હે માં, તમે અમારા માટે ઘણું ઘણું લાવ્યા છો. તમે રમ્ય છો, ભવ્ય છો, સુંદર છો, આહલાદક છો અને સંતોના શિરછત્ર છો. સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારાયેલા છો. મહાસતી અનસૂયાના પરમ સખીજન છો. પ્રાતઃ સ્મરણીય છો. એટલે જ રાતવાસો અહીં કરીશું. હવા ખાવાનું સ્થળ કરનારા કરશે ત્યારે, અને આવનારા હવા ખાશે ત્યારે ખાશે. હમણાં તો આપણે હવા ખાઈ લઈએ. લેખક કહે છે કે આ હવા ખાવાનું સ્થળ બનવાનું છે. જ્યારે અહીં બધા આવશે ત્યારે આવશે. આજે તો આપણે હવા અહીંની ખાઈ લઈએ. આપણે પહાડ ઉપર જઈએ છીએ, પણ નીચે તો તેલના ઝરણા છે, અને હવે તો એને કાઢવાની ધરતીના મોં પણ બનાવાયા છે. ગુપ્ત ગંગા એમ આ ગુપ્ત તેલધારા. ફિલસૂફો કહે છે કે મન તૈલ ધારાવત રાખવું. તૈલ ધારાવત એટલે પાણીમાં જેમ તેલ પડે અને તેલનું ટપકું એમાં પાણીમાં ભળતું નથી, એમ આપણે આપણા મનને પણ એકદમ સ્થિર અને તૈલ ધારાવત રાખવું જોઈએ. ખૂબ જ સુંદર મજાનો પાઠ છે. અહીં તમને ટોટલી કયા ગામમાં, કયા પ્રદેશમાં શું જાણીતું છે એ બધાનો અહીં આગળ આપણને ઉલ્લેખ થયેલો છે. આ હતો આપણો ભમીએ ગુજરાતે દક્ષિણ ભણીનો પાઠ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આના નાના નાના ક્વેશ્ચન આન્સર જોઈશું, અને લગભગ બધા જ પ્રશ્નોના જવાબ આપણને પુસ્તકમાં જો તમે એ પાઠ વાંચશો તો તમને મળી જ રહેશે. તો ચાલો હવે આપણે જોઈએ એના અભ્યાસ અને સ્વાધ્યાય. હવે હું તમને જે પ્રશ્નોના જવાબ કરાવું છું એ સ્વાધ્યાય અને અભ્યાસમાં આવી જ ગયા છે. એટલે હું તમને જે PDF મોકલું તે તમારે કરવાની છે. સૌથી પહેલો પ્રશ્ન છે, સુરત શહેર કઈ નદીના કિનારે આવેલું છે? તો તાપી. લાકડીના પુલ આગળ જહાજમાં બેસી મક્કે હજ કરવા કોણ ગયું હતું? તો ઔરંગઝેબ. ભારતમાં થર્મોપોલી તરીકે કયું સ્થળ જાણીતું છે? બારડોલી. ભીલ રાજાઓની મહોલાત જોવા ક્યાં જવું પડે? રાજપીપળા. પાઠના પ્રારંભે આપેલા નકશામાં કયા કયા શહેરોના નામ છે? તો પાઠના પ્રારંભે જ આપેલું છે નકશો, એમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, હજીરા, ડુમ્મસ, ભીમપોર, બારડોલી, સોનગઢ, સુરત, ડભોલી, કામરેજ, સિંઘણપોર, માંડવી વગેરે શહેરોના નામ આપેલા છે. તાપી નદીને કોની પુત્રી કહી છે? તો સૂર્યની પુત્રી કહી છે તાપી નદીને. અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે શું? તો અંગ્રેજોએ ખૂંટો બેસાડ્યો એટલે ભારતમાં આવી અને અંગ્રેજોએ પોતાનો વેપારનો પાયો નાખ્યો. અકબરે ક્યાં પડાવ નાખ્યો હતો? અકબરે તાપી નદીના કિનારે પડાવ નાખ્યો હતો.
સુરત શહેરમાં કઈ કઈ પરદેશી જાતિઓ આવેલી છે? તો સુરત શહેરમાં પોર્ટુગલના ફિરંગીઓ, ફ્રાન્સના વતની ફ્રેન્ચ, હોલેન્ડના વતની વલંદા એટલે કે ડચ અને ઇંગ્લેન્ડના અંગ્રેજોએ પોતાની વેપારી કોઠીઓ સ્થાપી હતી. આ બધી પરદેશી જાતિઓ સુરત શહેરમાં આવીને વસેલી અને તાપી નદીના કાંઠે નેવર વોર આ પરદેશીઓએ કરી હતી. આ પાઠમાં આવતી કાવ્ય પંક્તિઓનો ઉલ્લેખ કરો. આ પાઠમાં ઘણી કાવ્ય પંક્તિઓ છે. એમાં તો સૌથી પહેલું, એકવાર ભીમપુર જાજો રે ઘેરિયા, મોજ શોખને ખાણી પીની સુરતી લાલા સહેલાણી, વાળી ગાડી લાડીમાં તે કીધી જિંદગી દોડધાણી, સોનાની મૂરત સુરત આ તે સા તુજ હાલ, વેડ ડભોલીને સિંગણપોર જતા આવતા થાય બપોર. આ કાવ્ય પંક્તિઓ આપેલી છે. પુસ્તકમાં બધા જ પ્રશ્નોના જવાબ તમને મળી રહેશે. અહીં લેખકે મહાભારત સાથે સંકળાયેલા કયા સંદર્ભોનો ઉલ્લેખ કર્યો છે? તો અહીં આગળ મહાભારત સાથે સંકળાયેલાનો ઉલ્લેખ કર્યો છે લેખકે કે ડભોલીના ભૂત્યા ટેકરાની આસપાસ મેદાનને લોકો અત્યારે કુરુક્ષેત્રનું મેદાન કહેતા હતા. લેખકને ઘણી વખત આશ્ચર્ય થાય છે કે જ્યાં ખંડેર જુએ ત્યાં જ મહાભારતના સ્થળ કે કોઈ પાત્રનું જોડાણ કરી નાખતા હોય છે. પાંડવોની ગુફા, ભીમની ગદા કે કુરુક્ષેત્રનું મેદાન એવા નામો આપી દેતા હોય છે. બરાબર? ઓકે. આ પાઠમાં લેખકે નર્મદા નદી માટે કયા કયા વિશેષણો વાપર્યા છે? આ પાઠમાં લેખકે નર્મદા માતાનું મહત્વ દર્શાવ્યું છે અને એ કહે છે કે માં, તમે અમારે માટે શું શું નથી લાવ્યા? રમ્ય છો, ભવ્ય છો, સુહામણા છો, આહલાદક છો, સંતાનોના શિરછત્ર છો, સામવેદના ઉચ્ચારાતા શ્લોકોથી અલંકારાયેલા છો, મહાસતી અનસુયાના પરમ સખીજન છો અને પ્રાતસ્મરણીય છો. આ નર્મદા નદીના વિશેષણો છે. પાઠમાં આવતી કહેવતો લખો. તો પાઠમાં ઘણી બધી કહેવતો છે, જે કાવ્ય પંક્તિઓ છે એ જ લગભગ, અને બીજી વધારાની. તો પહેલું, મોજ શોખને ખાણી પીની સુરતી લાલા સહેલાણી, વાળી ગાડી લાડીમાં તે કીધી જિંદગી દોડધાણી, વેડ ડભોલી અને સિંગણપુર જતા આવતા થાય બપોર. આ સ્થાનિક કહેવતો છે અને ત્યાંના જે તે પ્રદેશના સ્થાનિક લોકો બોલતા હોય તેવી કહેવતો આવે છે એની અંદર. કે આગ રેલમાં ભાંગેલું, સને 1664માં શિવાજી દ્વારા લૂંટાયેલું સુરત, એની બેહાલ પરિસ્થિતિને જોઈ અને નર્મદ રડી અને બોલી ઉઠેલા કે આ તે સા તુજ હાલ સુરત સોનાની મૂરત. આ સાહિત્ય જગતમાં કહેવતની જેમ વપરાય છે. પાઠમાં આવેલી આ કહેવતો છે. બીજું તમારે લખવાનું છે, એક પત્ર છે. તમારી શાળામાંથી પાવાગઢના પ્રવાસનું આયોજન થયું છે. આ પ્રવાસમાં જવા માટે તમારા પિતાની મંજૂરી લેવા માટે તેમને પત્ર લખો. તમારે ફરજિયાત આ એક પ્રવૃત્તિના રૂપે પણ તમારે આ પત્ર લખવાનો છે અને સ્વાધ્યાયમાં જે જોડકા આપેલા છે તે પણ તમારે લખવાના છે. શરૂઆતમાં તમે જે હું સમાનાર્થી વિરોધી શબ્દ સમૂહ આપીશ તે લખવાના અને પછી આ પ્રશ્નોના જવાબ લખવાના છે. અને જે પત્ર લેખન છે એ પ્રવૃત્તિ રૂપે તમારે લખવાનો છે. અસ્તુ.